આ 17 માળની ઇમારત તમને કોઈ કોર્પોરેટ ઓફિસ લાગતી હશે, જેના ધાબા ઉપર એક સાથે 2 હેલિકોપ્ટર લેન્ડ કરી શકે તેવું હેલિપેડ પણ છે. આ બિલ્ડિંગની અંદર બહાર જેટલો ચૂનો અને કલર લાગેલું છે તેની કિંમત છે 96,450 કરોડ રૂપિયા. અને આ 96,450 કરોડ રૂપિયાનો ચૂનો મારનાર વ્યક્તિનું નામ છે અનિલ અંબાણી. અને આ 17 માળની આલિશાન ઇમારત આ કોઈ કોર્પોરેટ ઓફિસ નથી, પણ આ અનિલ અંબાણીનું ઘર છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે અમીર વ્યક્તિઓ સત્તામાં બેઠેલા નેતાઓ સાથે મળીને સાંઠગાંઠ કરીને જનતાના પૈસા પચાવી પાડે છે. અને આ દેશની મૂર્ખ જનતા આવા અમીરોને છાવરતી સરકારોને ચૂંટીને પોતાના માથા પર બેસાડે છે અને છેવટે આ સરકારો જનતાના માથા ઉપર મૂત્ર વિસર્જન કरूंगा. અંધભક્તો અહીંથી વિડીયો જોવાનું છોડી દે અથવા તો ડાયજીનની ગોળી સાથે રાખે, કારણ કે વિડીયો જોયા બાદ પેટની સાથે સાથે ઘણા બધા અંગોમાં પણ તેમને બળતરા થઈ શકે છે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. ચૂનો મારવાની આ વાર્તાની શરૂઆત થાય છે 2005 થી, જ્યારે અંબાણી પરિવારના કરણ અર્જુન છૂટા પડે છે, એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. આ ઇમોશનલ કહાનીની વાત આપણે ફરી ક્યારેક કરશું. અત્યારે આપણે મુદ્દાની વાત પર આવીએ, એટલે કે ચૂનો મારવાની વાત પર આવીએ. આ કરણ અર્જુન ફેમિલીના જે અર્જુન છે, એટલે કે અનિલ કહેવાય છે, અનિલ અંબાણી, તેઓ ટેલિકોમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઓ સાથે છૂટા પડે છે. આ સમયે અનિલ અંબાણીની જે સંપત્તિ છે કહેવાય છે કે તે વિશ્વમાં 6થા નંબર પર હતા. 2005 થી લઈને 2010 ની વચ્ચે તેઓ આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ અને પીએનબી જેવી બેંકો પાસેથી મોટા પ્રમાણમાં લોન ઉઠાવે છે. ત્યારબાદ 2010 થી 2015માં તેમના કામોના કારણે આ કંપનીઓની હાલત ખરાબ થવા માંડે છે અને તે સમયે કહેવાય છે કે આ લોનની કિંમત 40,000 કરોડથી વધારેની હતી. ત્યારબાદ આ દેશમાં વિકાસનો યુગ શરૂ થાય છે 2014ની બાદ, અને ત્યારબાદ પણ 2019માં યસ બેંક દ્વારા અનિલ અંબાણીની કંપનીઓને 2,900 કરોડ રૂપિયાની લોન આપવામાં આવે છે. અને કહેવાય છે કે આ લોનના પૈસા બારોબાર બીજી કંપનીઓમાં, એટલે કે સેલ કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યા અને તેનો મિસયુઝ થયો, જેના કારણે અનિલ અંબાણી ઉપર 2019માં જઈને મની લોન્ડરિંગનો કેસ ચાલુ કરીને તપાસ કરવામાં આવે છે. તેવામાં જ 2019 થી 2020ની વચ્ચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, જે સરકારી વિભાગ છે અને જે લોકો નાદારી નોંધાવે છે, મતલબ લોનો નથી ચૂકવતા અને કહી દે છે કે ભાઈ આપણી પાસે પૈસા નથી, આવા લોકોની કંપનીઓ ઉપર પ્રક્રિયા કરે છે અને વસૂલીનું કામ કરે છે. અને આ પ્રક્રિયા બાદ આ સમગ્ર લોનનું સેટલમેન્ટ થાય છે 455 કરોડ રૂપિયામાં. अरे कहना क्या चाहते हो? ऐसे ही चलता रहा तो इस देश को विश्व गुरु से गुरु घंटाल बनने में ज्यादा टाइम नहीं लगेगा. કુલ લોનની રકમ હતી 49,000 કરોડથી વધારે અને સેટલમેન્ટ થયું 450 કરોડ રૂપિયામાં. એટલે કે જો તમે 50,000ની લોન લીધી હોય તો તમારે હવે માત્ર 500 રૂપિયા ચૂકવવાના છે. क्या बात कर रहे हैं? કયા દેશમાં આવી સુવિધા મળે બોલો? આટલો ચૂનો માર્યા પછી પણ તમે આરામથી આ દેશની અંદર પોતાની 17 માળની ઇમારતમાં ખુલ્લેઆમ રહી શકો છો, નવી કંપનીઓ ચાલુ કરીને ઓર કરોડો રૂપિયા જનતાના પોતાની પાસે લાવી શકો છો. જરૂરત છે માત્ર ચૂંટણી ફંડ આપવાની અને થોડા ઘણા વ્યવહાર કરવાની. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને હાલમાં જ ઈડી દ્વારા અનિલ અંબાણીની 50 થી વધારે કંપનીઓની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે, પણ આ 17 માળની ઇમારત પર કોઈ દરોડો નથી પડ્યો. હવે આ જે મેટર પર દરોડા પાડવામાં આવ્યા છે, આ મેટર છે 2019ની. અરે આ તો સાહેબ, મારા વાલા પ્રધાનમંત્રી સાહેબ, મોદી સાહેબની સરકાર છે, તો 4 વર્ષ પછી ઈડી કાર્યવાહી કરવા આવી. બાકી કોંગ્રેસની સરકાર હોત તો 2047માં પણ ના આવત. બરાબર ને? અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ છે. અનિલ અંબાણી દ્વારા થયેલા લોન કાંડનો નવો આંકડો સાંભળો, જે અત્યાર સુધી આપણને કહેવામાં નથી આવ્યો. અને હવે ખબર પડે છે કે એકચ્યુઅલ લોન કેટલાની હતી અને કેટલા રૂપિયાનો ચૂનો વાગ્યો. આ પ્રકારની છુપા રોસ્તમ જેવી કાર્યવાહી માત્ર આપણા દેશમાં જ શક્ય છે. આ એવો દેશ છે કે જ્યાં પ્રધાનમંત્રીના ઘરની અંદરના એક પણ ફોટો તમને જોવા નહીં મળે. હા, અમેરિકામાં તમને મળી જાય કે વ્હાઇટ હાઉસની અંદર કેવી રીતે રહે છે, કેવી રીતે કામ થાય છે, પણ પ્રધાનમંત્રીના ઘરની અંદરની વાત તમને નહીં જોવા મળે કે કેવું ઇન્ટિરિયર છે, કેવો ફોટો છે. શું તમે ક્યારેય આરએસએસની
જે ઓફિસ બની છે દિલ્હીમાં હેડક્વાર્ટર, એની અંદરના ફોટો જોયા છે? શું તમે ક્યારે આપણા બીજેપીના કાર્યાલયો બન્યા છે તેના ફોટો જોયા છે? नहीं. માત્ર બહારથી જોયા છે, પણ અંદરથી તમે નહીં જોયા હોય. તો આટલી સિક્રેસી માત્ર આપણા દેશમાં શક્ય છે, બીજા કોઈ દેશમાં નથી. અને આનો આપણને ગર્વ થવો જોઈએ. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. તો હવે સાંભળો કે અનિલ અંબાણી દ્વારા જે નવો આંકડો આવ્યો છે, ગુજરાત સમાચારમાં એક રિપોર્ટમાં છાપવામાં આવ્યું છે. રિલાયન્સ કોમ્યુનિકેશન 47,261 કરોડ, રિલાયન્સ નેવલ ડિફેન્સ 12,429 કરોડ, રિલાયન્સ કેપિટલ 40,000 કરોડ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ કંપની 11,540 કરોડ, ટોટલ 1,11,230 કરોડ રૂપિયાનો ચાંદલો આપણી બેંકોને લાગ્યો છે, એટલે કે જનતાના ખિસ્સામાંથી ગયો છે. અને તેમાંથી પાછા આવ્યા એ પૈસા છે 13,776 કરોડ. એટલે ટોટલ ચૂનો લાગ્યો છે 96,454 કરોડનો. અહીં દેશની જનતાના ઘરમાં ચૂનો લગાવવાના પૈસા નથી, એમના ઘરમાં પોપડા ખરે છે, કલર મારવાના પૈસા નથી, અને આ લોકો 1 લાખ કરોડ રૂપિયાનો ચૂનો આપણી જનતાને મારી દે છે, માત્ર ને માત્ર આપણા દેશમાં બેઠેલા કેટલાક વિશ્વગુરુ નેતાઓના સહયોગથી. આટલો બધો વિકાસ ચૂનો મારવાની બાબતમાં 2014 પછી શક્ય બન્યો છે, કારણ કે ત્યારબાદ જ આપણા દેશમાં ખરેખર વિકાસની આંધી આવી છે. અને મને ગર્વ છે આવી સરકાર ઉપર. એક્સક્યુઝ મી. બોલ ભૂરા બોલ. કેમ છો સાહેબ? અરે એકદમ મજામાં. ભૂરા, તારી ઓફિસની બહાર શું ધમાલ છે આજે? ઓફિસમાં કોઈ પાર્ટી રાખી છે કે શું? બહુ પબ્લિક આવી છે. હા સાહેબ, આપણી કંપનીને 5,000 કરોડની લોન મળી છે. શું વાત કરે છે? તને ક્યાંથી લોન મળી ભાઈ? તમારી કંપની તો 1,000 કરોડમાં ઉઠી ગઈ છે, અને એના ઉપર તો બેંક કરપ્શનનો કેસ ચાલે છે, અને તમે લોકોએ તો નાદારી બી નોંધાવી દીધી. અરે સાહેબ, આ લોન લેવા બીજી કંપની ખોલી નાખી, બેંકના સાહેબોને કમિશન અને નેતાને ફંડ પહોંચાડી દીધું, એટલે મોરે મોરો ફાઇલ પાસ થઈ ગઈ. હવે આ લોન ભરીશ ભૂરા, કે પછી પાછું ઉઠામણું કરવાનું છે? અરે સાહેબ, જે દેશના નેતા મૂર્ખ, ભ્રષ્ટાચારી, વ્યાભિચારી, રખડું અને અય્યાસ હોય તે દેશમાં જનતાનું બૂથ મારવું કોઈ મોટી વાત નથી. ભૂરા, તારા મામા પણ નેતા જ છે. તો મેં ક્યાં કીધું એ સીધા છે. તું જા ભૂરા, જા, તું પાર્ટી કરો. આવજો સાહેબ. સોરી મિત્રો, મુદ્દા પર આવીએ. ભૂરો વાત તો પતા નહીં કહી ગયો છે ભાઈ. તો કેટલાક ગંભીર પ્રશ્નો આ સમગ્ર ઘટના બાદ આપણા મનમાં આવવા જોઈએ. કે એક, હવે અંધભક્તો એમ કહેશે કે આ તો બેંકના પૈસા હતા, આપણા થોડી હતા. તો આ સમજવાની વાત છે કે આ બેંકો કોઈ પોતાના ઘરેથી કે સાસરામાં મળેલા દહેજના પૈસાથી નથી ચાલતી. આ પૈસા હોય છે જનતાએ ડિપોઝિટ કરેલા પૈસા, જે તમે બેંકમાં કૂદી કૂદીને ભર્યાઓ છો, મૂક્યાઓ છો. આ જ પૈસા અમીરોને લોન આપવા માટે વપરાય છે. હવે એમાંથી જે ટકાવારી તે લોકો કમાય છે, એટલે કે અમીરોને સમજો 8% લોન આપી હોય વાર્ષિક વ્યાજ દર, તો બેંક તમને 5.5-6% ચૂકવી દેશે. તો એ જે 1.5%, 2%, 3% કમાય છે તે એનો નફો હોય છે. તો તમને એમ થશે કે આ નફો કમાય છે બેંક, તો પછી બધા ચાર્જિસ શાના માટે લે છે? તો આ ચાર્જિસ હોય છે આ અમીરોએ મારેલા ચૂનાની રિકવરી કરવા માટે. કારણ કે જે ચૂનો આ લોકો મારી જાય છે આ દેશની જનતાના પૈસાનો, એ કવર ક્યાંથી કરવા? તો એ કવર પણ તમારા જ પૈસાથી થાય છે. બેંકમાં પૈસા ઉપાડવા જાઓ તો ચાર્જ, એટીએમમાંથી પૈસા કાઢો તો ચાર્જ, હવે તો નવું આવ્યું છે બેંક બેલેન્સ ચેક કરશો તો પણ ચાર્જ, તમે બેંકમાં જઈને પાસબુક પ્રિન્ટ કરાવો અથવા કાગળિયા પ્રિન્ટ આઉટ કઢાવો તો પણ ચાર્જ. તો આવા પ્રકારના ચાર્જ વસૂલીને બેંકો કરોડો રૂપિયા તમારી પાસેથી પાછા લઈ લે છે. અને આ પૈસા હોય છે આ બધી થયેલી ખોટની રિકવરી કરવા માટે. પણ જનતાને આટલું લાંબુ કોઈ સમજાવતું નથી, શિક્ષણમાં કોઈ શીખવાડતું નથી, નેતા ક્યારેય બોલતો નથી, ભલે એ વિપક્ષનો હોય કે સત્તા પક્ષનો હોય, કારણ કે બંને આવીને કરવાના તો આ જ કામ છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. એટલે ક્યારેય એવું ના વિચારતા કે આ પૈસા જે છે તે બેંકના છે, તમારા નથી. બેંકના જેટલા પણ પૈસાનું બૂચ વાગે છે એ છેવટે તમારા જ પૈસા છે. એ વાત અલગ છે કે અમીરોનું સેટલમેન્ટ માત્ર 1%માં થઈ જાય છે અને તમારા પૈસાનું કોઈ સેટલમેન્ટ નથી કરવામાં આવતું. તમારા દ્વારા લીધેલી લોનો પૂરેપૂરી વસૂલાય છે, તમારા ઘર ખાલી કરાવી દેવાય છે, તમારા ઘરને સીલ મારીને વેચી દેવાય છે.
પણ તમને કોઈ સમય નહીં આપવામાં આવે. બીજી એક મજાની વાત તમને જણાવું કે આ જે ઈડીની રેડ પડી છે, 2019નો કેસ હતો, તેની રેડ આજે પડી છે. એનું ક્યાંક બીજું કારણ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે અનિલ અંબાણીની નવી કંપનીઓના શેરના ભાવ વધી રહ્યા હતા. તો શું અનિલ અંબાણીના પરિવારમાંથી જ કોઈ એવી વ્યક્તિ નથી ઈચ્છતી કે અનિલ અંબાણી આગળ આવે, અનિલ અંબાણી તેમના કરતાં આગળ નીકળી જાય? કહેવાય છે કે અંબાણી પરિવારમાં અનિલ અંબાણી ખૂબ જ સ્માર્ટ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જે વિકાસ થયો અને જે એક્સપાન્શન થયું તેની પાછળ અનિલ અંબાણીનું ભેજું અને રાજકીય કનેક્શન પણ ખૂબ જ મહત્વના હતા. તો શું એમના જ પરિવારમાંથી કોઈ વ્યક્તિ એવું નહોતું ઈચ્છતું કે અનિલ અંબાણીની કંપનીના શેરના ભાવ આગળ આવ્યા છે તો અનિલ અંબાણી આગળ આવશે, એટલે જ એમને પાડવા માટે સત્તામાં બેઠેલા નેતાઓનો ઉપયોગ કરીને ઈડીની રેડ પડાવવામાં આવી. આ પણ એક શક્યતા માર્કેટમાં ખૂબ જોરશોરથી ચાલી રહી છે. હવે બીજો ગંભીર પ્રશ્ન એ ઊભો થાય છે કે 2015માં ઓલરેડી અનિલ અંબાણીની કંપનીઓ નાદારી તરફ વધી રહી હતી. તો શું આ વાતની જાણ તે સમયની જે સરકાર હતી તેમના જે ઉડતા ડ્રોન્સ હતા જેના દ્વારા સરકાર બધી નિગરાની રાખતી હતી, એ ડ્રોનોના ધ્યાનમાં ના આવી કે આ કંપની ખરાબ પ્રદર્શન કરી રહી છે, તો તેને 2015માં શા માટે રાફેલ ડીલમાં સામેલ કરવામાં આવી? એવી કંપનીને રાફેલ ડીલ ભારત સરકાર દ્વારા ફ્રાન્સની કંપની સાથે જે ડીલ કરવામાં આવી હતી, રાફેલ પ્લેન લેવામાં આવ્યા, એ ડીલમાં એને સામેલ કરવામાં આવે છે. આ બહુ મોટો પ્રશ્ન છે કે એક તો તમે ઉઠામણું કરી રહ્યા છો, તમારી કંપની નાદારી તરફ વધી રહી છે અને તમારી બીજી કંપનીને રાફેલ એટલે કે સુરક્ષા ડીલોમાં પણ જગ્યા આપવામાં આવે છે. વાહ, આવું તો આપણા દેશમાં જ શક્ય બને ભાઈ. तो वाह वाह, मोदी जैसा कोई नहीं. સરકારમાં બેઠેલા નેતાઓને આ બધું નહીં દેખાતું હોય? નાણાં મંત્રીઓને નહીં દેખાતું હોય? બેંકના મોટા મોટા અધિકારીઓને નહીં દેખાતું હોય? શું તેઓ નેતાઓને નહીં કહેતા હોય કે ભાઈ આ કંપની લોસમાં જઈ રહી છે, આને આપણે લોન નહીં આપી શકાય? તો કોના કહેવાથી આ મોટા મોટા અધિકારીઓ લોન પાસ કરી દેતા હોય છે? શું આ નેતાઓ એમ નહીં વિચારતા હોય કે જનતાના કરોડો રૂપિયા બરબાદ થઈ જશે? આ બધા જ અમીરો પોતાને મળેલી લોનોના કેટલાક પર્સેન્ટેજ, મતલબ લગભગ અડધી લોનો તો વિદેશમાં ટ્રાન્સફર કરી દેશે. આપણા પૈસા વિદેશની સેલ કંપનીઓમાં જાય છે અને ત્યારબાદ આપણા જ શેર માર્કેટમાં રોકાણ કરીને શેર માર્કેટમાં પણ જનતાને ચૂનો લગાવવામાં આવે છે. बात तो सही है. આપણા દેશના નાણામંત્રી શું કરતા હોય છે? શું એમનું કામ માત્ર બજેટ સત્ર વખતે બજેટ શરૂ થતા પહેલા જે હલવો બનાવવાનો છે તે હલવો બનાવવાનું કામ છે? શું તેઓ આ મોટી મોટી કંપનીઓ પર જરા પણ વોચ નથી રાખી રહ્યા કે આ કંપનીઓ કઈ દિશામાં આગળ વધી રહી છે? આ 96,000 કરોડ રૂપિયાનો જે ચૂનો લાગ્યો છે, આ પૈસા કેટલાય ગરીબ કિસાનોની લોન ભરવામાં કામ આવી શકે. 2025ના શરૂઆતના 3 મહિનામાં માત્ર મહારાષ્ટ્રની અંદર 750 થી વધારે આ આત્મહત્યા થઈ છે કિસાનો દ્વારા. શું આ કિસાનોની લોન ના માફ કરી શકાત? જો આ પૈસા 96,000 કરોડ રૂપિયા આપણી પાસે હોત તો શું તાત્કાલિક ધોરણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ના પૂરો થઈ શકત? શું બુલેટ ટ્રેન માટે આપણે લોન લેવી પડત? શું આ 96,000 કરોડ રૂપિયા ના ગયા હોત તો આપણા દેશમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી શકાઈ હોત, કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી હોત, કેટલા વિદ્યાર્થીઓ માટે ફ્રી શિક્ષણ ઊભું થયું હોત, કેટલાય મધ્યમ વર્ગના અને ગરીબો માટે આપણે લોનમાં માફી આપી શક્યા હોત. પણ નહીં, માફી આપણે આપીશું માત્ર અમીરોને, કારણ કે એ પૈસા ચૂંટણી ફંડમાં પણ યુઝ થતા હોય છે અને ગરીબ જનતા ચૂંટણી ફંડ આપતી નથી. આજે જનતાના પૈસાથી અમીર અંગ્રેજો, જે ભારતીય અંગ્રેજો છે, તેમના ઘર ભરાય છે અને દેશમાં એક ગુલામોની, ગરીબોની ફોજ તૈયાર થઈ રહી છે. સામાન્ય માનવી મધ્યમ વર્ગમાંથી ગરીબ તરફ જઈ રહ્યો છે, ઉચ્ચ મધ્યમ વર્ગ વાળો મધ્યમ વર્ગ તરફ જઈ રહ્યો છે અને જે અમીર વર્ગ હતો તે ઓર અમીર થઈ રહ્યો છે. અને લેટેસ્ટ આંકડો એ છે કે 10 લાખથી વધારે લોકો છેલ્લા 5 વર્ષમાં આ દેશની નાગરિકતા છોડીને વિદેશ ચાલ્યા ગયા છે, અને એ પણ જનતાને ચૂનો મારીને. અહીંયા પૈસા કમાવનાર વ્યક્તિ એમ જ વિચારે છે કે જેમ તેમ કરીને પૈસા કમાવી લઉં અને આ દેશ છોડીને બહાર જતો. આ હાલત થઈ ગઈ છે અત્યારે આપણા દેશની. તો તમારું શું માનવું છે આ 96,454 કરોડના ચૂના વિશે? કોની મહેરબાનીથી આ ચૂનો વાગ્યો? આની પાછળ કોણ વ્યક્તિઓ, કયા નેતાઓનો હાથ હોઈ શકે? શું સરકાર આ ચૂનો વાગતો અટકાવી શકી હોત? અને શું સરકારે આ ચૂનાનું સેટલમેન્ટ માત્ર 400-500 કરોડમાં કરી લેવું જોઈએ? શું સરકારે અનિલ અંબાણીનો 17 માળનું જે ઘર છે તે જમા કરી લેવું જોઈએ? તો તમારું શું માનવું છે આ વિષય પર? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
અને તમારી લોનનું સેટલમેન્ટ જો 1%માં થયું હોય તો પણ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અંધભક્તો પણ કોમેન્ટ કરી શકે છે અને તેમની વ્યથા જણાવી શકે છે. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.